જય અંબારામ મહારાજની પધારેલા હરિ ગુરુ સંતની જય. તો પ્રભુની જેને પડી તે પોષા ગુરુને દ્વાર, વસનમાં વિશ્વાસ રાખી અરજી છોડી અવરની આશ. તો રામ નામ હમ લખમણી જતન કરે જન કોઈ, સુખી રે સંસારમાં દુખી કદી નો હોય. સદગુરુ મહારાજ. હરેશભાઈ વાત સરસ કરી કે ગુરુને શરણે રહેવાથી શું થાય. તો કે ગુરુને શરણે રહેવાથી પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મેળ પડતો નથી. એટલે કીધું કે જેને પ્રભુની પડી તે પહોંચ્યા ગુરુને દવાય. કે જેને પ્રભુને એટલે પરમાત્માને પામવું છે એની ગુરુના શરણ લીધા છે અને નક્કી કર્યા છે. ગુરુના શરણ નક્કી થઈ જાય તો હમણાં કીધું કે કા હું નહીં ને કા હરી નહીં. હું સૌ તો હરી નથી ને હરી છે તો હું નથી. પણ એવી સમદ્રષ્ટિ થઈ જાય કે હું સૌ એ જ હરી છે ને હરી છે એ જ હું સૌ. તો એ જ આપણા સદગુરુ છે. સદગુરુ બીજા એ કે નથી. એટલે કીધું કે રામ ભજન વિના નહીં નિસ્તારા, સમજ સમજ મન ક્યું સુતા, જાગ્રત નગરીમાં સોરનો લૂટે, જખ મારેગા જમદુતા. કે રામના ભજન વિના તરાય એવું નથી. એક રામનું નામ તો કે નિરાત નૌકા નામ કે તામે બેસે આય, પાર પહોંચાડે પલકમાં પર ફેરા નો ખાય. જો ફરીવાર આ સંસારમાં આપણે ન આવવું તો સંતો એક નામનો મહિમા જ ગાય છે અને આપણને નામનો મહિમા જ ગાવાનું કીધું છે. નામ વિના કોઈ નહીં તરે. હમણાં કીધું કે નામ વિના કોઈ ન તરે. આ ભવસાગરની માય કે નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. નિરાત બાપુ પણ એમ જ કહી ગયા છે કે મેં નામને જ વંદન કર્યું છે. જ્યાં દેખું ત્યાં જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પહોંચી છે ત્યાં નામ સિવાય કાંઈ નથી. તો કીધું કે પગરે વનાનું પંથે ચાલવું. તો નામને પગ હોય, નામને પગ ન હોય, નામને પાંખ ન હોય, નામને કોઈ અવયવ હોય નહીં. અને આ પંથે ચાલવું, કીધું કે આ પંથે ચાલવું ઘણું દોયલું. પણ જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી દોયલું લાગે છે અને પછી તો સરળ છે. ભજન છે હાવ સરળ છે. પણ આપણું મતું એવું છે તે હવળું કરવા જાય ને તો અવળું થઈ જાય છે. એટલે ભજન થતું નથી. પ્રથમ તો કે ભજન કેવું કોને? તો કે આ તો આપણે માહિતી મેળવવા ભેગા થયા છે, સમાગમ કર્યો છે માહિતી મેળવવા. પણ ભજન તો જ્યારે સદગુરુને શરણે ગયા, ઉપદેશ લીધો ને ત્યારે જ આપણું ભજન પરિપૂર્ણ થઈ ગયું છે. પછી તો આપણે કે અંતસ્કરણ આડો કાટ ન વળી જાય એ આટલું અઠવાડિયે 15 દી જો એકવાર ભેગા થાય તો ગુરુ મહારાજનો મહિમા છે સમજાય આપણને અને સસવાય. બીજું કાંઈ ભજન નથી. આ બધા ભજન કરીને ભજનને કઠોર કરી નાખ્યું. એટલે સબરીબા છે એના મુખમાં શું હતું? એક રામનું નામ હતું. એટલે કીધું નામ વિના નહીં નિસ્તારા. કે આ નામ સિવાય, રામના નામ સિવાય કોઈ તરે એવું નથી. તો આપણે મુખમાં એક રામનું નામ જ નક્કી કરવાનું છે. નામનો મહિમા. નામ લિયા તેણે સબ લિયા, સકળ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે ગયા પડબડ સારો વેદ. તો કે બધાય સાધન, બધી ક્રિયા એક નામની અંદર હમાઈ ગયો બધું. ભજનમાં કાંઈ માથાકૂટ જ નથી. પણ સીધો સરળ રસ્તે આપણે હાલી તો. એટલે કીધું મારા પ્યારા ગુરુનો પરવાનો. પરવાનાને દુનિયા શું જાણે, પણ જે સંતને શરણે ગયા છે એ જાણે છે. જે નથી ગયા એ નથી જાણતા. પરવાનો એટલે હું? તો કે બધાની પર જે વસ્તુ છે એને સંતો પરવાનો કહે છે.
કે મારા પ્યારા ગુરુનો પરવાનો, પરવાનાને દુનિયા શું જાણે. આ દિલ દઈને બન્યો હું દીવાનો. સંતને શરણે ગયા, આ ભૂમિ લઈને ગયા હતા અને તન મન ધન અને અહમ રૂપે આપણે મસ્તક અર્પણ કર્યું. પછી આપણે ભૂમિ છોડીને આવ્યા કે હારે લઈને આવ્યા? આપણે ભૂમિ સંતને શરણે અર્પણ કરી દીધી, આખી ભૂમિ. અને પછી આપણને જ્ઞાન વૈરાગની પાંખો આપી અને વિહંગ માર્ગે આપણને પાછા સદગુરુએ મોકલ્યા છે. પણ જો પાછા આપણે ભૂમિ લઈને ફરીએ તો આમાં આપણા સદગુરુનો કોઈ વાંક નથી મારા વાલા. એટલે કીધું કે દિલ દઈને બન્યો હું દીવાનો. આ દીવાનીને દુનિયા શું જાણે? દુનિયા તાકાત નથી. એને કીધું હું તીર્થ વ્રત નહીં કરનારો, ગુરુ શરણમાં શીતળું ધરનારો, હું પ્રેમ મગ્ન થઈ ફરનારો. પ્રેમની વાત કરી ને હમણાં કે ભાવ અને પ્રેમ. આપણે ઘરે કીધું કે હમણાં કે મહેમાન આવ્યા હોય અને આપણો ભાવ ને પ્રેમ ન હોય તો મહેમાનને શું સમજવું? તમારે એવી વાત કરવી કે બેહવું કે ઊભું થઈને વહી જાવ, શું કરવું? તો ભક્તિનો માર્ગ છે એ ભાવ અને પ્રેમનો જ છે. ભાવ સિવાય ગમે એટલું સરસ આ ભોજન રાંધ્યું હોય ગીતાબેની અને ભાવ આપણો ન હોય તો આપણે જમવી ખરા? કદાચ અત્યારે તો બધા એને કે જો વરા હારી ગયા છે ખેડૂતો બધા, અને વરા હારી ગયા છે અને આહું પાડે છે, પણ મનુષ્યનો અવતાર મળ્યો છે, આવો દેહ રૂડો રૂપાળો મળ્યો છે તો જિંદગી હારી ગયાનો વિચાર કરતા નથી મારવા. અને એક વર્ષ હાર્યા છે ખેડૂતને આહુડા પડે છે, પણ મનુષ્યનો અવતાર આમ નામ એળે વયો જાય છે, પણ ખબર નથી કે પાછળ આપણી માટે પાછી ત્રણ ખાણી ઊભી જ છે. કા પશુમાં, કા પક્ષીમાં, કા જીવજંતુમાં, કા જળસર ભૂસર ગમે ત્યાં જો ભજન પરિપક્વ નહીં થયું હોય તો આપણી માટે ત્રણ ખાણી પાછી ઊભી જ છે. પરિપક્વ ભજન કરી લેવાનું છે, બસ પોતાને જાણી લેવાનું. આ પોતાને જાણવાની જ વાત આવી તારું. એટલે કીધું કે મારે તીર્થ થઈ ગુરુના શરણમાં, વ્રત થઈ ગુરુના શરણમાં, બધું જ મારે ગુરુના શરણમાં હમાઈ ગયું છે. હવે મારે કાંઈ કરવા પણ નથી. હવે તો મોજ, પ્રેમ, ભાવ જે આવે એને આવું કરો મારા વાલા. 100 વીઘાની ડુંગળી કરી હોય અને ડુંગળી કદાચ 1000 મણ થઈ હોય પણ ભાવ ન હોય તો હું કામનું? બધી ખાડીમાં ભરવી પડે ને. ભાવ ન હોય તો એની કાંઈ કિંમત નથી. એટલે અહીંયા આપણે ગીતાબેનને ઘરે આવ્યા છીએ અને જો ગીતાબેનનો ભાવ ન હોય તો આપણી બધાની કિંમત કેટલી થાય? આપણા સંતોએ આપણી કેટલી કિંમત વધારી, એનું કોઈ મૂલ નથી. એ મૂલ ક્યારે સંતો કરે આપણું? આપણા સદગુરુએ પાઠમાં લીધા ત્યારે અને લે તારે ત્યાં સુધી મૂલ થતું નથી મૂળ થતું. એટલે નામ વિનાનો નુગરો સાકોટ. નામ વિનાનો, જો આ જેને નામ નથી નક્કી કર્યું ને એને મહાપુરુષો શું કે નુગરો. નામ વિનાનો નુગરો સાકોટ, એ શું જાણે સંસારમાં? અંધો નર અંધારે ઉઠ્યો, જઈ બેઠો બજારમાં, વસ્તુ કેરું નામ વિસર્યો, શું વરે સવારમાં. જો આપણે નામ વિસરી જઈએ તો આપણી દશા કેવી થાય? હવે આ ગુરુ ગમવીના ઘર તને નહીં જડે એમ કીધું સંતે. એટલે ગુરુની ગમ લઈને આપણે હાલવાનું છે. અને જો ગુરુની ગમ સૂકી જાય તો આપણે હતા ત્યાંના ત્યાં. એટલે કીધું રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત ને મધ્ય બોલે એ વસ્તુ છે. ભજન વર્તમાનમાં જેટલું થાય એટલું કરી લેવાનું છે. ભૂતકાળમાં થશે નહીં અને ભવિષ્યમાં કઈ થવાનું નથી. જેટલું ભજન થાય એટલું વર્તમાનમાં કરી લેવાનું છે મારા વાલા. આ બધું હમણે કીધું કે આ મારું આ તારું, આ ઓલા ગુરુનો શિષ્ય, આ ગુરુનો શિષ્ય, આ બધા ડખા છોડવાના છે મારા વાલા. ભજન તો હમણાં એમ જ કીધું કે એકનું જ થાય છે, પરમાત્મા એક જ છે, બીજો નથી. તો બીજો ક્યાંથી લાવવો? પણ જ્યાં સુધી દેહના ડખા ઉભા છે ત્યાં સુધી મારું અને તારું ઉભું રહે.
ભૂમિ નથી છૂટી ત્યાં સુધી મારું ને તારું ઊભું રહે. પણ જો વિહંગ મારા હાથમાં આવી ગયો એટલે સંતોએ કીધું કે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ, અમે તો અમર લોક દેવ સહીએ. અન્ન પાણીના આહાર નથી તો સાગર જળ કેમ પીએ, કોઈ પુરુષને કાયા નથી તો કામાતુર કેમ કહીએ. એ જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ. એક જ્ઞાનનું ઘર આપણને સદગુરુએ આપી દીધું છે. એ ઘરમાં આપણે રહેવાનું છે અને એ ઘર છે એ સમજણનું છે. એ ઘર છે એ સમજણનું છે. એટલે સંતોએ કીધું કે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. સાકર મીઠાઈની બે પૂતળી બની રંગે બે રૂપાળી. સમજણ અને અણસમજણમાં ફેર ગણો, એક મીઠી ને બીજી ખારી. વીરા મારા સમજણની વાત છે ન્યારી. કે રોગી માણસને શરીર ઘણી પાળવી, અણરોગી વસ્તુ ખાય સારી. તો આપણને આપણા સદગુરુએ કેવા કર્યા છે. રગે રગ અણરોગી કરી દીધી છે. એકેય રગમાં રોગ રહ્યો નથી. હું અને મારાનો બીજો રોગ તો આપણને આવવાનો જ છે. પણ હું અને મારાનો આ રગે રગ અણરોગી કરી દીધી છે. એટલે કીધું કે અણરોગી વસ્તુ ખાય સારી. કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો, અનુભવી વયદ થકી રોગ રહ્યો હારી. તો આપણને આપણા સદગુરુ કેવા અનુભવી મળ્યા છે એટલે એ રોગ રહેવા દીધો નથી. માણસનો જન્મ માતા પિતાએ આપ્યો અને મનુષ્યનો જન્મ આપણા સદગુરુએ આપ્યો. અને મનુષ્યનો જન્મ આપી એણે કીધું કે 3 કાળમાં દેહ તું નથી, દેહ તારો નથી. તો આપણો છે ખરો? તો આવું કોણ કહી શકે? કઈ માં કહી શકે કે મદારસા માતા જેવી જો માં મળી હોય ને તો આવો ઉપદેશ આપી શકે કે તું શુદ્ધ છો, તું નિત્ય છો, તું નિરાકાર છો, તારો કોઈ આકાર નથી. તે રાજમાં જન્મ લીધો તે તને એમ થાય છે કે હું રાજકુંવર છું, પણ રાજમાં જન્મ લેવાથી રાજકુંવર થવાતું નથી. મારા ડોક્ટર જન્મો હોય તો ડોક્ટર બનીને આવે કે બનવું પડે? વકીલ બનવું પડે, ડોક્ટર બનવું પડે. માવતર તો માણસનો જન્મ આપે, આ દેહનો જન્મ માતા પિતા આપે અને મનુષ્યનો જન્મ સદગુરુ આપે. તો સદગુરુ છે આપણા જ્ઞાનદાતા છે અને માતા પિતા છે એ જગતદાતા છે. જગતના વ્યવહાર માતા પિતા શીખવાડે અને જ્ઞાનને પંથે હાલવાનું આપણા સદગુરુ શીખવાડે. સદગુરુ સિવાય જ્ઞાન મળતું નથી. એટલે કીધું નામ નગર નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં નીપજે વર્ષે મેઘ હમીશ. નામનું નગર કયું છે? તો કે આ બધું જે દેખાય બધું આ નામનું નગર છે. અને અમર ફળ કે ક્યાં નીપજે? તો અત્યારે હાલ અમર ફળ નીપજી રહ્યા છે. વાણીમાં, ગદમાં, પદમાં, કોઈ પરવસનમાં આ બધે અમર ફળ જ નીપજી રહ્યા છે. શાને બંદા એ શબ્દ ગરજાના, નગર નામ નિશાના બંદા એ શબ્દ ગરજાના. નહીં જા દેવા નહીં જા સેવા, નહીં ગુરુ જ્ઞાના. નહીં જા દેવા નહીં જા સેવા, નહીં ગુરુ જ્ઞાના. નહીં પોથી પુરાના પડના, નહીં કાજી કુરાના બંદા એ શબ્દ ગરજાના. આપણા સદગુરુએ આપણને આ શબ્દ આપ્યો છે. હું કીધું કે ના કોઈ દેવ નથી, ના કોઈ સેવા નથી, ના કોઈ ગુરુ કે જ્ઞાન, ના કોઈ વસ્તુ નથી. આ આપણે શૂન્યની વાત આવી હતી તો કે શૂન્યને જો શૂન્ય કે નક્કી થઈ જાય તો ના કોઈ વસ્તુ, ના કાંઈ કરવાનું રહેતું નથી. એટલે કીધું કે ના પોથી પુરાણ કોઈ જરૂર નથી, નથી કાજી કુરાણ ના કોઈ જરૂર
નથી. તો આવું આપણને નક્કી થઈ જાય તો આપણા સદગુરુને શાંતિ મળે, નકર મળે નહીં. આવું આપણે નક્કી કરી લેવું જોઈએ. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવા નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે આ ધર્મથી વસરવું. નિષ્ઠા પોતા ઉપર જ બાંધવાની છે, કોઈ ઉપર રાખવાની નથી. પોતા ઉપર જ નિષ્ઠા રાખવાની છે. જો પોતા ઉપર નિષ્ઠા રહી જાય ને તો બેડો પાર થઈ જાય આપણો. પછી કોઈને કહેવું ન પડે. હમણાં પાણી ફરતું હોય અને પાણીના ગ્લાસ પી લઈ અને પાણીની તરસ છીપાઈ ગઈ હોય તો બાજુવાળાને પૂછવું પડે કે પોતાને ખબર પડે? તો પોતાને જેમ ખબર પડે તો તમે જ્યાં છો ને મુક્ત છો તમને ખબર પડે, બીજાને કોઈને પડતી નથી. જ્યાં બેઠા મુક્ત છો, મુક્ત થવાની કોઈ જરૂર નથી. સદગુરુ ઉપદેશ આપ્યો તારે જ મુક્ત કરી દીધા, ભય રહિત કરી દીધા. પછી ભય શેનો? યાની કીધું કે જંગલમાં સિંહ એક જ હોય, બકરા ઘેટા બકરાના ટોળા હોય, સિંહના ટોળા હોય નહીં. એટલે સદગુરુએ આપણને એવા ઉપદેશ આપ્યો છે, સિંહ બનાવ્યા છે. તો હવે આપણે ભય કાઢવાનો છે, ભય રાખવાનો નથી. ગમે ના હરીએ ફરીએ કોઈ આંગળી સીંધવા વાળો આ લોકમાં કોઈ નથી. પણ ભય મુક્ત થાય ત્યારે, ત્યાં સુધી નહીં. નકર કે અત્યારે ગીતાબેન ને ઘરે સત્સંગમાં જાઉં વળતા શેમાં આવશું? આ હોય ભય લાગે કે વળતા શેમાં આવશું? એકવાર ભોગી જાવ તો ખબર પડે વળતા કેમ આવવું. પણ ઘર જ નથી છોડવું તો ભય ક્યાંથી જવાનો છે? ભય કાઢવાનો છે. ભય જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી જીવન મુક્ત થવા હે નહીં. મીરાબાઈને ઘણો ભય આપ્યો રાણાજીએ, પણ મીરા ડગ્યા નહીં. મીરાને કીધું કે સાધુનો સંગ છોડી દો. મીરા કે સાધુનો સંગ ન છોડું. કદાચ આ દેહમાંથી પ્રાણ વયા જાય, કદાચ દેહ છૂટી જાય, પણ બાકી સાધુનો સંગ ન છોડો. કહેવાય છે કે મીરાએ તુલસીદાસ મહારાજને પત્ર લખ્યો કે મને બધાય ભય બહુ આપે છે, મને સાધુનો સંગ છોડવાનો કહે છે. તારે કહેવાય છે તુલસીદાસ મહારાજે કીધું કે મીરા ભય શેનો? રાજપાટ છોડી દો, તમને કોની બાંધ્યા છે? રાજપાટ છોડી દો, તમને કોઈ બાંધ્યા નથી. તમે તમારા મનથી બંધાણા છો, મનથી છૂટા થઈ જાઓ. બાંધવા વાળો જગતમાં કોઈ નથી. પણ આપણી તાકાત હોય તો. કહેવાય છે કે મીરા દ્વારકા ગયા. મીરા દ્વારકા ગયા અને ભગવાનની મૂર્તિને વંદન કર્યા અને આજીજી મીંડા કરવા કે હે ભગવાન, કે તમે આવા નદૈયા થઈ ગયા. તારે ભગવાને કીધું કે નદૈયો હું નથી મીરા, તું વિચાર હું તારા ઘટમાં જ બેઠો છું, હું આગો નથી. તારે કીધું કે સબ ઘટ મેરા સાય, કોઈ ઘટ ખાલી નહીં, ઓ ઘટ કી બલિહારી કે જો ઘટ પ્રગટ હોય. અત્યારે મહિમા શેનો છે? પ્રગટનો છે. મનસા માલણી જાગતા નર સેવો તો મળે નિરંજન દેવો, અને પથ્થર પૂજે હરી મળે તો હું મોટું ગિરનાર પહોંચો. અને કહે છે ભાઈ એ જ પથ્થરની ઘંટી બને અને એ જ પથ્થરની મૂર્તિ બને. તો ઘંટી આખા સંસારને પીસી પીસીને ખવડાવશે. આપણે કઈ એવા ઓલા સહિત આખો બાજરો ખાઈ, ઘઉં ખાઈ આખા? એક જ પથ્થરની મૂર્તિ ને એક જ પથ્થરની ઘંટી. પણ એ ખોટું નથી, હાસું છે, એ પગથિયા છે. આપણે કોઈ ખંડ કરવાનો નથી. પણ સમજણને માટે આપણે કહેવું પડે કે અંધશ્રદ્ધામાં હવે આપણે હોઈએ નહીં, પણ હવે અંધશ્રદ્ધામાં જો જાય તો આપણે જેવો કોઈ મૂર્ખ્યો નહીં. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું છે કે ભાઈ રે અમે બગડ્યા તે બગડ્યા લેજો જાણી. આપણને ભલે જગત કે આ બગડી ગયા કે વ્યવહારમાં આવતા નથી, કે હામાં મળે બોલતા નથી, કામ કરતા નથી, કે દુનિયાને જેવું મોઢે ફાવે એવું કે આપણે તો આપણી મસ્તીમાં હોય, આપણે વ્યવહારમાં જાતા હોય, આપણે બધા બોલતા જ હોય, પણ લોકોને એવું લાગતું હોય કે આપણે બોલતા નથી. એટલે કીધું કે ભાઈ રે અમે બગડ્યા તે બગડ્યા લેજો જાણી, આ જડ જીવને ગમે નહીં રૂડી વાણી, ભાઈ રે અમે બગડ્યા તે બગડ્યા લેજો જાણી.
કજોડાના સંગ થકી ઝાર જોને બગડી પડી ધૂળમાન થઈ ગઈ ધાણી ઉગવા પણ અભ્યાસ મટી ગયો એની મટી કરમની કહાણી ભાઈ મેં બગડ્યા તે બગડ્યા લેજો ધાણી બગડો તો આવા બગડો એમ દુનિયા ભલે છે કેવું હોય કે ભય મુક્ત થઈ ગયા અને દુનિયાનો ભય છે દુનિયા તો આપણા મનમાં ઊભી થઈ છે દુનિયા બાકી છે જ નહીં જો આપણી દ્રષ્ટિનો દોષ નીકળી જાય તો દુનિયા નથી આપણી દ્રષ્ટિમાં દોષ જ્યાં સુધી પડ્યો છે ત્યાં દુનિયા છે આપણી દ્રષ્ટિમાંથી દોષ નીકળી જાય એટલે દુનિયા નથી ગોગોસર મન જ્યાં લગ જાય ત્યાં લગ માયા દેખો ભાઈ સર્વ ચક્ષુથી જોવું ત્યાં સુધી માયા દેખાય પણ જેમ અર્જુનની દ્રષ્ટિ ભગવાને બદલી છે એમ એ જ દ્રષ્ટિ આપણને આપણા સદગુરુ આપી છે જો એ દ્રષ્ટિ બદલી જાય તો જગદીશ દેખાય બાકી જગત દેખાય નહીં કોની ઉપર વિરોધ કરવાનો કોની ઉપર કરવાનો કોઈનું ગુરુ વિશ્વાસ જાય તો પેલા ગુરુ આપણું થાય કોઈ પાડોશી હોય કે પાડોશીના આંગણામાં કે આપણે ખાડો કરો તો પેલા આપણા આંગણામાં થાય કોઈ કે પાડોશીની આંખ ફૂટી જાય તો પેલા આપણી ફૂટી જાય મારવાનું વિચાર આપણી ઉપરથી જ કરવાનો કોઈ ઉપરથી નહીં કરવાનો કોઈની પર ક્રોધ કરવાનો આ તો બધું કાઢો મારા વાળા સદગુરુ કચરો કાઢી નાખ્યો છે તો હું લેવાનો પાછો મનમાં ભરવો છો મારે તમારે બધાય સોકે સોખું નામ સલાયું ડાંગર દાણો સેડો સોખો વાવે સાસન ઓગે ફેર જન્મનો ધીરો જેવા સદગુરુ સોખા કર્યા છે ને એવા ને એવા સોખા સંતોના પાછા અર્પણ થઈ જાય સોખે સોખા ફરી ઉપર આવરણ રૂપી ફોતરું સડે તો બગડે ને પણ ફોતરું જ ન સડે તો ઉગે નહીં અને રૂપાળો લલાટા ચોટી જાય એટલો સુખ સદગુરુની વાત છે એ આપણને સદગુરુ એવી રીતે સમજાવી છે ભોગ દઈ દઈને સમજાવી છે બહુ ભોગ આપ્યા છે સંતોએ અને સંતોએ એના મુખનું વાણિયું કેવું બનાવ્યું છે આપણી માટે એકઠું કરીને મુકતા ગયા છે પણ આપણે ખાઈ શકતા નથી મારા આપણે આપણથી કાંઈ નવું ઉદ્ભવતું નથી પણ આ સંતોનું એઠું આપણે ખાઈ શકતા નથી જો સંતોનું એઠું એકવાર ખવાઈ જાય તો મેળ પડી જાય આવી વાત છે એટલે કીધું કે લુવારના સંગ થકી લોઢું જોને બગડ્યું લુવારના સંગ થકી લોઢું જોને બગડ્યું થઈ તલવારને અમૂલ સડ્યું પાણી લોઢવાનો કટકો પડ્યો હતો ત્યાં સુધી લોઢું જ હતું એમને પડ્યું હતું ક્યાં સુધી પણ જ્યારે એને કોઈ ઉપાડીને અને લુવારની કોડીમાં નાખ્યું તો એને સંગ કોનો કર્યો લુવારનો એને શું બનાવ્યું ગાંઠ ગળીને તલવાર બનાવી પછી એને કેવું પાણી ચડ્યું એક ઝાટકે ભેગું ઉડાડી નાખે કે નહીં બોસું ટુકડો હતો લોખંડનો ત્યાં સુધી કાંઈ કામમાં હતો તો મારા વાલા એમ આપણને સદગુરુ કહે ને કે ભક્તિ છે ખાંડાની ધાર છે ખાંડાની કોઈ ધાર હોય તલવારની ધાર જે કઈ તો બરાબર છે કે ભક્તિ ખાંડાના ધાર છે ખાંડાની કોઈ ધાર હોય નહીં તો બધા હાલી શકે એટલે કીધું રામ ભજન વિના નયન તારા સમજ મન ક્યું સુતા આ જાગ્રત નગરીમાં સોરનો લૂટે જખમા રેગા જમદુતા એ મન તો સમજી જા તું જ્યાંથી ઉદ્ભવ્યું છો ન્યા પાછું હમાઈ જા ન્યા તને શાંતિ મળશે બીજે ક્યાંય શાંતિ મળશે નહીં બીજે ક્યાંય શાંતિ નહીં મળે તો શાંતિ લેવી હોય તો સંતનું શરણ છોડવું નહીં મારા વાલા અને નક્કી કરવું અને રાત દિવસ વસનમાં રહેવું વસન વિવેકી જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે અને પાડે વસનમાં રહેવું તો કે કઈ ગાતું ફરવાનું છે મારા વાલા સુરતા તમારી વસનમાં લાગી જાય એટલે ત્યાં કામ પૂરું થઈ જાય સુરતા વિખોટી ન પડવી જોવે પોતાથી પણ આપણે કઈક કામ કરવા જાય ને ત્યાં સુરતા પછી વિખોટી પડી જાય પછી પાછી આવતી નથી ઠેકાણ એને ઠેકાણું મળી ગયું છે છતાં વિખોટી પડી જાય છે એટલે મેળ પડતો નથી
શું કરવા કે મુલ્લા હોકર બાગ પોકારે, મુલ્લા હોકર બાગ પોકારે. સાહેબ કઈ મારો હું બેરો છે? સાહેબ મારો કીડીના પાવ મેં નોપર બાજે. સાહેબ ક્યાં બેરો છે નથી સાંભળતો? એને કઈ કાનની જરૂર પડે? તો હમણે કીધું કે દેખાય, સદગુરુ દેખાય એવા ખરા? અનુભવમાં આવે. સદગુરુ કોઈને દર્શન દે નહીં, સદગુરુ ક્યાંય દેખાય નહીં, સદગુરુ કોઈની હામાં આવે નહીં. સદગુરુનો અનુભવ થાય, અનુભવ થાય. કેવો અનુભવ થાય કે ઘટો ઘટમાં મારો સદગુરુ બિરાજે છે. કોઈ ઘટ ખાલી નથી, કોઈ ઘટ ખાલી નથી. અવિનાશી આત્મા જગતાતે પ્રતિકૂળ, એસો જ્ઞાન વિવેક હે સબ સાધન કો મૂળ. જ્ઞાન કેવું છે? બધા સાધનનું મૂળ એક જ્ઞાન છે. હમણાં મૂળની વાત આવી હતી કે મૂળ એટલે શૂન્ય, પણ શૂન્ય સુધી પોગાય તો નકર પછી ક્રિયા ઊભી છે. ક્રિયા કરવાની બંધ થઈ જાય, મન છે અમન બની જાય, તારે આ મૂળ સમજાય એવું છે. તો આપણે મૂળે પાણી રેડવું નથી, આપણે ડાળવી કૂપળાઈ પાંદડે પાણી રેડીએ છીએ એટલે મૂળે પોગાતું નથી. અને સંતોએ ઠેઠની વાત કરી, ઠેઠ મૂળની વાત કરી છે. સંતોએ આપણને માળા નથી આપી, મંત્ર નથી આપ્યા, કોઈ પગથિયા નથી ચડાવ્યા. સંતોએ સીધા મૂળે બેહાર્યા છે. પણ પાણી પાંદડે કોપળાની ડાળી રેડીએ છે એટલે મેળ પડતો નથી. એટલું કઈ મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની.